ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે એમના જૂના મિત્રો ઉતર્યા મેદાનની અંદર અને હવે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। ભાઈ તમે જોયું કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। અત્યારે હાલ ગુજરાતના લાખોની સંખ્યામાં લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રીતે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે ઘણી બધી કોશિશો કરી રહ્યા છે। એમાંથી ગુજરાતના ઘણા બધા કલાકારો આવ્યા, મોટા મોટા નેતાઓ આવ્યા તથા ગુજરાતના દરેક લોકો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે આવી રહ્યા છે। એ વચ્ચે મિત્રો ગોપાલ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી એમના જૂના મિત્રો હવે મેદાને ઉતર્યા છે। હવે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે। આદિવાસી સમાજના લોકો પણ મેદાને આવી ગયા છે। ગુજરાતના દરેક સમાજના લોકો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા માટે મેદાને ઉતર્યા છે। હવે એક મોટો ધમાકો થવા જઈ રહ્યો છે। ચૈતરભાઈ વસાવાએ જે કામ કર્યા છે, ચૈતરભાઈ વસાવાને જે લોકો સપોર્ટ કરે છે, આજે ભાઈ ચૈતરભાઈ વસાવાને લોકોની જરૂર પડી છે તો એ જ લોકો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે ભાઈ મેદાને ઉતરી ગયા છે। ગોપાલ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના બીજા પણ ઘણા બધા મોટા મોટા નેતાઓ હવે ક્યાંક ને ક્યાંક મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે। તમે ડેડિયાપાડાની અંદર જોયું કે એક મોટી સભા યોજાઈ, ત્યાં પણ ઘણા બધા ખુલાસા થયા। આદિવાસી સમાજના લોકો, બીજા પણ ઘણા બધા સમાજના લોકો આવ્યા, ચૈતરભાઈ વસાવા માટે સવાલો ઉઠાવ્યા। અમારા નેતા સાચા છે, એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। તો હવે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ ગઈ છે। હવે ક્યાંક ને ક્યાંક મોટો ધમાકો થવા જઈ રહ્યો છે। તમે ચૈતરભાઈ વસાવાને કેટલો સપોર્ટ કરો છો? શું ખરેખર આવનારા સમયની અંદર ચૈતરભાઈ વસાવાને તમે જેલની બહાર જોવા માંગો છો કે કેમ? જો ભાઈ તમે ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરતા હોય તો આ વિડીયોને એક લાઈક કરજો અને વિડીયો નીચે જે હાઈપનું બટન આવે છે એ હાઈપનું બટન દબાવતા જજો, એટલે ભાઈ મને પણ ખબર પડે કે તમે ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરો છો।